હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 18 અંતિમ પ્રયાસ લઈશું. તો પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલામાં કહે છે પાંડવો પાસે ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું? તો કે ડી એટલે કે સંજય. બીજો, કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો? તો કે એ એટલે કે કૃષ્ણના. ત્રીજો, અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? તો કે બી એટલે કે દુર્યોધનને. ચોથો, કોણ સંમત હોય તો કૃષ્ણ વિશિષ્ટકાર તરીકે રાજસભામાં જવા તૈયાર છે? તો કે ડી એટલે કે યુધિષ્ઠિર. 5, પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોણે પોતાના કેસ છૂટા રાખ્યા હતા? તો કે સી એટલે કે દ્રૌપદીએ. છઠ્ઠો, દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું? તો કે એ એટલે કે સમગ્ર નારી જાતિનું. 7, યુદ્ધમાં વેરણ છેરણ પડેલા માનવ દેહોની ઉજાણી કોણ કરશે? તો કે સી એટલે કે ગીધ અને કૂતરા. 8, કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો કે બી એટલે કે ધૃતરાષ્ટ્ર. 9, દુર્યોધન, કર્ણ અને દુશાસનને રોકવા શું પૂરતું હતું? તો કે ડી એટલે કે કૃષ્ણની નજર. 10, દુર્યોધનની શાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો? તો કે એ એટલે કે નીતિની. પ્રશ્ન બીજો આવશે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં શું કહે છે? ખાલી જગ્યામાં અજંપો હતો. તો કે પહેલામાં આવશે ઉપલબ્ધવ્ય. બીજો, યુદ્ધ પછી ચિત્ર કૃષ્ણને ખાલી જગ્યા કરવા પૂરતું હતું. તો કે વિવળ આવશે. ત્રીજો, ધૃતરાષ્ટ્ર પાંડવોને સલાહ આપે છે કે પણ ખાલી જગ્યાને સમજવા તૈયાર નથી. તો કે દુર્યોધન. 4, કોઈ ખાલી જગ્યા વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે? તો કે શાપિત. 5, ખાલી જગ્યા કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી? તો કે દ્રૌપદી. 6, દુર્યોધનને અને ખાલી જગ્યા વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે? તો કે દુશાસન. 7, યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ? તો કે શાંતિ. 8, દુર્યોધને પણ ખાલી જગ્યા ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી? તો કે કુટિલ આવશે. 9, પાંડવોને 5 નગર આપવાની કૃષ્ણની વાતથી ખાલી જગ્યાના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી? તો કે ધૃતરાષ્ટ્ર. 10, દુર્યોધન તીખી નજરે ખાલી જગ્યા સામે જોઈ રહ્યો? તો કે વિદુર. પ્રશ્ન ત્રીજો, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. તો પહેલું છે, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો? તો કે ખરું. બીજું, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે? તો કે ખરું. ત્રીજું, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ? તો કે ખોટું. 4, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી? તો કે ખોટું આવશે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલામાં શું કે ધૃતરાષ્ટ્રની કઈ સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા? તો કે ધૃતરાષ્ટ્રે સંજય દ્વારા પાંડવોને એમનો ભાગ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહ આપી, જેને યુધિષ્ઠિરે નિરાશ કર્યો હતો. બીજો, યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નહીં? તો કે યુદ્ધના વિચારથી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી. ત્રીજો, કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તો કે કૃષ્ણના મતે કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. ચોથો, ધૃતરાષ્ટ્રની રાજસભામાં કયા મહાનુભાવો છે? તો કે ધૃતરાષ્ટ્રની રાજસભામાં પિતામહ, ભીષ્મ, કુલગુરુ, કૃપાચાર્ય, ગુરુદ્રોણ, વિહર જેવા મહાનુભાવો છે. 5મો, વિશિષ્ટકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર શું કહે છે? કે વિશિષ્ટકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર કહે છે, માધવ, આપને વિશિષ્ટકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપણા સિવાય કોઈ કરી શકે તેમ નથી. 6, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? તો કે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે. 7મો, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? કે પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે, આ સમયે ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે, હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. 8મો, રાજસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું? તો કે રાજસભામાં ભીષ્મ પિતામહે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું.
9. ધૃતરાષ્ટ્ર કેમ રાજસભામાં નતમસ્તકે બેસી રહ્યા? તો કે ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી રાજ્યસભામાં નતમસ્તક બેસી રહ્યો. 10. કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને શું કહ્યું? તો કે કૃષ્ણની પાંડવોને 5 નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને ઘાંટો પાડીને કહ્યું, તમે આ ડાયરોના સંદેશવાહક બન્યા. તેમને 5 ગામ તો શું તશુભાર જમીન મળવાની નથી. 11. દુર્યોધન કૃષ્ણ તરફ કેમ ધસી આવ્યો? તો કે કૃષ્ણે ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે મારે કોઈ અવિવેકીની વાત સાંભળવી નથી, મારે તો આપનો ઉત્તર જોઈએ. આ સાંભળી દુર્યોધન કૃષ્ણ તરફ ધસી આવ્યો. 12. દુર્યોધને કૃષ્ણ સામે કરેલી ધૃષ્ટતા અંગે કોણે નારાજગી વ્યક્ત કરી? તો કે દુર્યોધને કૃષ્ણ સાથે કરેલી ધૃષ્ટતા અંગે ભીષ્મ પિતામહ અને વિદુરે નારાજગી વ્યક્ત કરી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલાં શું કે યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું? તો કે યુધિષ્ઠિરે તેમના તાતશ્રી ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તેમને કશું ન મળે. અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ. આ વિષય પર યુધિષ્ઠિરે કૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહ્યું. બીજો, વિષ્ટિકાર તરીકે જતા થનાર અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે? કે કૃષ્ણ કહે છે વિશિષ્ટકાર તરીકે મને કશું જ નહીં થાય. મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું અપમાનનો એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. પ્રશ્ન 3. દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો કે દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તો પહેલામાં શું કહે છે? દુર્યોધને તશુભાર જમીન પર પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે શું કહ્યું? તો કે દુર્યોધને તશુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણ ગંભીર શબ્દોમાં કહ્યું, દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોય તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત, પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દરુણતા અટકાવવા વિનંતી કરું છું. પ્રશ્ન બીજો, રાજસભામાંથી જતા આખરે કૃષ્ણે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો કે રાજસભામાંથી જતા આખરે કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, આવનારા મહાવિનાશને રોકવામાં છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો છું. મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે. દુર્યોધન સામેની તમારી વિવિધતા દેખાઈ આવે છે. હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે. પ્રશ્ન 7 જે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. પ્રશ્નાર્થ શું કહે છે? કોણે શું કહ્યું? 2 વાક્યો પાઠના આધારે લખો. તો પહેલો છે શ્રી કૃષ્ણ. તો કે પાંચાલી, એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. બીજો યુધિષ્ઠિર. તો કે માધવ, આપને વિશિષ્ટકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું. બીજો બનશે, પણ આ કામ આપણા સિવાય કોઈ કરી શકે તેમ નથી. પહેલામાં પણ બીજું છે, અમારા અહીંયામાં એ સઘન સગડી સળગતી નહીં હોય. ત્રીજો રહીશું અર્જુન. તો પહેલું વાક્ય બનશે, આ સમયે ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. બીજો, હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ચોથું ભીમ. પહેલું આવશે તો કે નહીં કેશવ, તારું અપમાન ન થવા દેવાય. બીજો, દુર્યોધનનો કોઈ ભરોસો નથી, કદાચ તમને કંઈ. પ્રશ્ન 9, અહીં ભારતભરના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો ઉત્તર આપે છે, તમારે એના પ્રશ્નો લખવાના છે. તો પ્રશ્ન આવશે, વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા? તો લખેલો છે, વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની છાલથી બનેલા કપડાં પહેરતા. બીજો પ્રશ્ન બનાવીશું, વનવાસ દરમિયાન તમે ક્યારે
ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા તો કે વનવાસ દરમિયાન હું રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ત્રીજો પ્રશ્ન, તમને ગદા યુદ્ધમાં રાત્રુનો પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી? તો કે ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? તો કે મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય લાગે છે. એના પછીનો પ્રશ્ન, તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર નથી? તો કે યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર નથી. પ્રશ્ન 10, નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. તો અહીંયા આપેલા છે, હું તમને કહું છું, અહીંયા જે ફકરો છે એમાંથી આપણે શબ્દોનો ઉપયોગ કરીને ફરીથી લખીશું. અહીંયા તમને ઉપર શબ્દો આપેલા છે કૌંસમાં, એનો ઉપયોગ કરવાનો છે. તો મેં ઉપયોગ કર્યો છે. જો હું બોલું છું આખો ફકરો, તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે નીચે લખી નાખવાનો રહેશે. તો પહેલું છે, સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં તો પાંડવોના પક્ષે પણ યુદ્ધની હતો કે લડાઈની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયાનક નહીં તો ભયંકર આવશે, ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા, પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિયવળ કરવા પડતું હતું. બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની, કોઈને રડનારું પણ બાકી રહેવાનું. તો કે યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. પ્રશ્ન 11 લઈશું, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો પહેલામાં શું કે જો ધર્મરાજ, મેં અહીંયા વિરામચિહ્નો મૂકી છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે વિરામચિહ્નો મૂકી નાખવાના રહેશે. પહેલામાં લખેલું છે, જો ધર્મરાજ સંમત હોય તો હું જવા તૈયાર છું. પછી પૂર્ણ વિરામ, પછી એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ. તો ઉપર તમને દેખાય છે 2 મૂક્યા છે, એ રીતે મૂકી દેવાના, અવતરણ ચિહ્નો મૂકી નાખવાના છે. પછી કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા. બીજું પણ છે, તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. પછી કૃષ્ણ બહાર જવા લાગ્યા. જોડણી સુધારવાની છે. તો કે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, યોદ્ધા, દુર્યોધન, પ્રતીક્ષા, કુલગુરુ, વિશિષ્ટકાર, ભૂમિ, નીતિ, આ રીતે લખાય. પ્રશ્ન 3, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં શું કે સલાહ, તો કે શિખામણ અને અભિપ્રાય. બીજો વિવળ, તો કે આતુર અને બાવળું. ત્રીજો સંદેશો, તો કે ખબર અને કહેર. ચોથો વિલંબ, તો ઢીલ અને વાર. પાંચમું આતાઈ, તો કે ક્રૂર અને મહાપાપી. છઠ્ઠો કલ્યાણ, તો કે શુભ અને મંગળ. સાતમું ઘા, તો કે જખમ અને પ્રહાર. આઠમું કુટિલ, તો કે અઠીલું અને કપટી. નવમું વિવેક, તો કે વિનય અને સભ્યતા. 10મું વિવશ, તો કે પરાધીન અને વ્યાકુળ આવશે. પ્રશ્ન 14, વિરોધી શબ્દો આપેલા છે. તો પહેલું આધારનું, તો કે નિરાધાર. બીજું ન્યાયનું, અન્યાય. ત્રીજું પારકાનું, પોતિકા. પછી ચોથું માન, તો કે અપમાન. પાંચમું સફળ, તો કે નિષ્ફળ. છઠ્ઠું સ્વીકાર, તો કે અસ્વીકાર. સાતમું કાયર, તો કે વીર. આઠમું રાગ, તો કે ત્યાગ. નવમું સરળ, તો કે મુશ્કેલ. 10મું મક્કમ, તો કે ઢીલું. 11મું સ્વસ્થ, તો કે અસ્વસ્થ. 12મું શાંતિ, તો કે અશાંતિ. 13મું સમર્થન, તો કે અસમર્થન આવશે. પ્રશ્ન 15, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું છે અમલ વિનાનો આદર્શ જેમાં હોય તેવું, તો કે સુફિયાણું. બીજો આધાર વિનાનું, તો કે નિરાધાર. ત્રીજું સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર, તો કે આતાઈ. ચોથું જે વડે કોઈ ચીજ ફેંકી શકાય તેવું હથિયાર, તો કે અસ્ત્ર. પાંચમું હાથથી એક જાતનું મારવાનું હથિયાર, તો કે શસ્ત્ર. પછી જેનો પતિ મૃત્યુ પામે છે તેવી સ્ત્રી, તો કે વિધવા. સાતમું વાટ કે રાહ જોવી તે, તો કે પ્રતીક્ષા. આઠમું ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેણ, તો કે વિષ્ટિ. નવમું ઘણે દૂર સુધી સાંભળી શકાય તેવું, તો કે બુલંદ. પ્રશ્ન 16, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે છૂટું મૂકવું, તો કે બંધ મુક્ત કરવું. વાક્ય બનશે પિંજરામાં બંધ પંખીઓને મેં છૂટા મૂક્યા. બીજું બંધ છોડ કરવી, તો કે છૂટ મૂકવી. તો વાક્ય બનશે કે બંને મિત્રોના ઝઘડામાં શિક્ષકે બંધ છોડ કરી સમાધાન કરાવ્યું. ત્રીજું મૃત્યુને મુઠ્ઠીમાં લેવું,
તો કે બલિદાનની પ્રબળ ભાવના હોવી. તો કે વાક્ય બનશે સરહદ ઉપર સૈનિકો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે. ચોથી, ઘૂંટડો ગળી જવો, તો કે સહન કરવું અથવા ખમી ખાવું. વાક્ય બનશે ભરી સભામાં પ્રમુખે કરેલા અપમાનનો ઘૂંટડો મંત્રી સંસ્થાએ કારણે ગળી ગયા. પાંચમું, અહીંયામાં અગન સળગવી, તો કે મનમાં પ્રબળ વેદના થવી. તો વાક્ય બનશે બીમાર દીકરીને જોઈ માના અહીંયામાં અગન સળગી ગઈ. પછી છઠ્ઠો આવશે દંડ આપવો, તો કે સજા આપવી. તો કે રાજાએ અપરાધીને કારાગારમાં પૂરી દંડ આપ્યો. પછી સાતમું, ઘા દૂજવા, તો કે અપમાનનો બદલો લેવાની ધકના હોવી. વાક્ય બનશે દ્રૌપદીના ચીરહરણ પછી એના ઘા ઝૂંકતા હતા. પ્રશ્ન 17, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો પહેલો આવશે ઐરાવત, કાજલ, જ્ઞાનશસ્ત્ર, લેખિકા. બીજામાં આવશે ઉત્તરાયણ, કૌશિક, મૌલિક, સત્તાધાર. ત્રીજું અજંપો, બદતર, યોદ્ધા, સંદેશો. ચોથું જનાંદર, ધર્મરાજ, ભીમ, વિદુર. પાંચમું આગમન, આજ્ઞા, ઉજાણી, શ્રેય. છઠ્ઠું કમળ, કંચન, કૃષ્ણ, ક્યારો. પ્રશ્ન 18, નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશ ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો. તો કે કવિતાની જોડે કામિની, પછી કુમારની જોડે કેળવણી, કોમલની જોડે કૌરવ, ક્યારણ જોડે કૌશિક લઈશું. બીજું માટલુની જોડે માણેક, પછી માધવની જોડે માપિયું, પછી મામાની જોડે મામૂલી, પછી મામેરુના જોડે માલધારી. પ્રશ્ન 19, નીચેના વાક્યોમાંના પ્રત્યેકની જગ્યાએ નામ યોગ્ય લખો. તો પહેલામાં શું કહે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. તો કે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસની અંદર હતો. બીજું યુધિષ્ઠિર ઉના વિશ્વાસે બોલ્યા. તો કે યુધિષ્ઠિર ઉના વિશ્વાસ સાથે બોલ્યા. ત્રીજો કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા. તો કે કૃષ્ણ એમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા. પ્રશ્ન 20, નીચેના વાક્યો વાંચીને સંજ્ઞા ઓળખાવો. તો કે પહેલું છે કે છોડ ઉપર ફૂલ બેઠા છે. તો કે છોડ, ફૂલ, જાતિવાચક. બીજું મીરાના પદો મને ગમે છે. તો કે મીરા આવશે એટલે કે વ્યક્તિવાચક. ત્રીજું દૂધનું દૂધ ને પાણીનું પાણી. તો કે દૂધ અને પાણી દ્રવ્યવાચક. ચોથું સભામાં સોપો પડી ગયો. તો કે સભા એટલે કે સમૂહવાચક. સોપો એટલે કે ભાવવાચક આવશે. પાંચમું શી તમારી હોશિયાર. તો કે હોશિયાર એટલે કે ભાવવાચક આવશે. પ્રવૃત્તિ લઈશું. એમાં શું કહે છે આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો. તો કે યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ અને વાસુદેવ. દ્રૌપદી માટે પાંચાલી, કૃષ્ણા. યુધિષ્ઠિરના અન્ય નામ તો કે ભરતવંશી, અજાતશત્રુ, ધર્મનંદન, ધર્મપુત્ર આવશે. કૃષ્ણના અન્ય નામ તો કે ગોવિંદ, મોહન, દ્વારકાધીશ, મુરલીધર, સુરેશ, મુરલીધર, મુરારી, ગિરધર, દેવકીનંદન આવશે. દ્રૌપદીના અન્ય નામો તો કે સૈરંધ્રી, યજ્ઞસેના આવશે. પ્રશ્ન બીજો, અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. તો કે આવશે અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. બીજો શિયાળે મૂર્ખ કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. ત્રીજો માલિની ધીમા અવાજે પોતાની વાત કરતી હતી. ચોથું અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો છે. પાંચમું કાળા કૂતરાએ જોરજોરથી ભસવા માંડ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમે તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.